તો બનાસકાંઠામાં ભાદરવી મહાકુંભનો આજે ત્રીજો દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે દાતા અંબાજી માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। 2 દિવસમાં અત્યાર સુધીમાં લગભગ 7 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શન કર્યા, ત્યારે ત્રીજા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। વાજતે ગાજતે માતાજીના દર્શનાર્થે ભક્તો અહીંયા આવી રહ્યા છે અને સાથે જ માતાજીના દર્શન કરવા માટે અનેરો થનગનાટ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે। શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમમાં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે। મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે અને સતત ત્રીજે દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અંબાજીના માર્ગો પર જોવા મળી રહ્યો છે। દાંતાથી અંબાજીના માર્ગ પર માનવ સાંકળના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો ધજાઓ સાથે, કેટલાક લોકો ગરબીઓ સાથે, તો કેટલાક લોકો સંઘોમાં નાચતા કૂદતા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અંબાજીના માર્ગ પર જોવા મળી રહ્યો છે। સતત 2 દિવસમાં 7 લાખથી વધુ માઈ ભક્તો છે તે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે। આજે ભાદરવી મહાકુંભનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અવિરત પ્રવાહ અહીંયા અંબાજીના માર્ગો પર જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ સંઘની અંદર નાચતા કૂદતા માઈ ભક્તો છે તે અંબાજીના માર્ગ પર જોવા મળી રહ્યા છે। જે પ્રકારે દૂર દૂરથી માઈ ભક્તો છે તે અંબાજી ખાતે પહોંચતા હોય છે, જે પ્રકારે ભક્તો છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક ભક્તો છે તેમની સાથે સીધી વાત કરીશું। ક્યાંથી આવો છો? સુંદરપુરથી। કેટલા દિવસથી ચાલો છો? 2 દિવસથી છે। કેવું લાગે છે ચાલી? મસ્ત મજા આવી રહી છે, કેવું લાગે છે ચાલી? એકદમ મોજ। કેટલા દિવસથી ચાલો છો? 2 દિવસથી। થાક લાગ્યો હશે? થાક તો લાગે પણ બસ માની દયા છે। ચલો। જે પ્રકારે માઈ ભક્તો છે તે દૂર દૂરથી પગપાળામાં અંબાના ધામ ખાતે પહોંચતા હોય છે, ઘૂઘરા સાથે નાચતા ગાજતા આ ભક્તો છે તે માના ધામે પહોંચી રહ્યા છે। બોલો માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અંબાજીના માર્ગ પર જોવા મળી રહ્યો છે। કમલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।